મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે ઉપર વધુ એક દુર્ઘટનાનો બનાવ. ખરાબ રસ્તાએ લીધો વધુ એક જીવ. એક ભાઈ જેઓ કે વલસાડ તરફથી વાપી તરફ જઈ રહ્યા હતા. તેઓને પારડી પ્રજાપતિ હોલની સામે પુલ પર ચડતા જે ખાડાઓ છે એનો સામનો કરવો પડ્યો હતો, જેના લીધે થઈને તેઓએ બેલેન્સ ગુમાવ્યું અને પડી ગયા. ત્યારબાદ તેમના ઉપરથી એક ટ્રક ફરી વળી, જેના લીધે થઈને તેમનો જીવ ગયો છે. પારડી પોલીસ ટ્રાફિક કંટ્રોલ કરવાના પ્રયત્નો કરી રહી છે, પરંતુ પબ્લિકનો રોષ અત્યંત વધુ છે. તેઓ વિરોધ કરી રહ્યા છે તથા હાઈવે ઓથોરિટી પર કેસની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. મિત્રો, આપણે હાલ ઉભા છે કિલ્લા પારડી પાસે પ્રજાપતિ હોલની સામે. આ પુલ ચડતા જે પરિસ્થિતિ રોડની હતી તેના લીધે એક બાઇક ચાલકે કાબુ ગુમાવ્યો. ત્યારબાદ એના પછી ટ્રક પસાર થઈ ગઈ. હવે આમાં ટ્રક વાળા પર પણ કેસ થશે અને બાઇક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો તો ખરો જ, પરંતુ તંત્રની કોઈ આમાં બેદરકારી નથી. આ કારણ શું? આ પહેલો બનાવ બન્યો છે? આના પહેલા બનાવો નથી બન્યા? કેટલા હજુ આપણે જીવ ગુમાવશું પછી તંત્ર જાગશે? અહીં પોલીસ આવી છે, પોલીસ ટ્રાફિકને કંટ્રોલ કરે છે. અહીંયા કેટલી પબ્લિક જમા છે, ત્યાં અમુક લોકો અહીંયા પ્રદર્શન કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. પરંતુ કેટલી વખત અને ક્યાં ક્યાં કયા રસ્તા સારા છે બતાવો ને મને. આ પરિસ્થિતિ આજની નથી. આજે આ એક જીવ ગયો, હવે અહીંયા આવીને ફરી ઢીંગણા પૂરવામાં આવશે, ફરી કોઈ મરશે, ફરી ઢીંગણા પૂરવામાં આવશે. એ જ કામ કરે રાખવાનો. અરે જાગો, નીંદમાંથી જાગો. કેટલા લોકોની મોત તમને જગાડશે? હજુ કેટલા લોકો મરે કે તમે જાગશો? પગે પડી, હવે તો જાગો. આ મોત થઈ છે પ્રજાપતિ હોલની સામે. જેમ જોઈ શકો ભીડ જામી છે. પોલીસ અહીંયા ટ્રાફિકને કાબુ કરવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ આવા બનાવ અવારનવાર બને જ રાખે છે. કોણ જવાબદાર? કોણ આપશે જવાબ? આ જે વ્યક્તિ મરી ગયો એના પરિવારને કોણ જવાબ આપશે? હવે કોઈ નેતા સલાહ આપશે કે તમે ધ્યાન રાખો, રસ્તો તો ખરાબ જ છે? આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે. પોલીસ જોડે બી આ ઘટના બની શકે, આ વસ્તુની મેં વારંવાર નિવેદન કરેલું હતું. તમે જો જોતા હોય તો વારંવાર કીધેલું હતું, અને આજે જો સેમ આ પરિસ્થિતિ બની સાહેબ, આ પરિસ્થિતિ બની ગઈ. ને સજી સોરી, માફ કરો સજી, ને સજી માફ કરો. એકચ્યુઅલી એનું મારો સજી, મારો કોઈ વાંધો નહીં, મારો કઈ વાંધો નહીં, મારો સજી. ના મેં કોઈને હેરાન કરવા નથી રહ્યો સજી, મેં કોઈને હેરાન કરવા માટે નથી. કોઈ ખોટા હેરાન સજી, મેં બધા હેરાન થયો છે. રસ્તો નહીં બનાવી શકે પાર્ટી વાળા 5 વાર પાસ નહીં મળે. આપણે પાર્ટી રસ્તો બંધ કરી નાખો ને, એમ જ થઈ રહ્યો એમ નહીં બને. આપણા પાર્ટી બોલે નહીં કે બધા ઉપર આપણા પાર્ટીમાં 2000 માણસ નથી કે જેનો વિરોધ કરી શકે. અમારા બોલાવશો આ કાયમ અમને વિકલ્પો જોઈએ સાહેબ. હાઈવે ઓથોરિટી પર એફઆઈઆર થવી જોઈએ. કેમ કે આજે સાંસદો રોડ પર ઉતરી ગયા, બધા નીચે આવી ગયા રોડ પર, તો પણ આ રોડનું સોલ્યુશન નહીં આવે તો આ લોકોની કેવી જાડી ચામડી છે? આ લોકો કરવા શું માંગતા છે? ટોલ તો લેવા બરોબર ઉભા રહી જાય છે એ લોકો, પણ આ ખાડા હવે રોજિંદા કોઈ આજે આ ભાઈ ગયો, કાલે કોઈ બીજો જશે, પરમ દિવસે કોણ જશે? આજે બધા જ જવાના છે, પણ આવી રીતે જવાના? આ લોકો પર 2 હાથ જોડીને વિનંતી છે, આ હાઈવેના જાડી ચામડી વાળા માણસોને એના પર એફઆઈઆર થવી જોઈએ. આજે અમે અહીંયા એટલે જ ઉભા છે કે આ સાહેબ લોકો એ લોકો પર એક્શન નહીં લે ત્યાં સુધી અમે નથી હટવાના. અહીંયા કંપની સાઈડ પર જ છે, સેકન્ડ ફ્લોર પર. તો હું ડેલી નું જોઉં છું કે આ રોડ હર વર્ષે, મતલબ મારું તો અહીંયા છે એટલે ડેલી થી ત્યાંથી રોડ વિન્ડો માંથી મેં જોઉં છું. હર વર્ષે આ રસ્તાની આ જ પ્રોબ્લેમ રહી છે. ડેલી કોઈને કોઈના એક્સિડન્ટ કેસીસ થાય છે, પણ થાય શું છે કે એક્સિડન્ટમાં કોઈને કઈ લાગતું નહીં હોય ને એટલે કંટ્રોલ કઈ જાણકારી લેતો નથી. પણ આજે તો એક ડેથ થઈ છે એટલે થોડું ઘણું બધા જાગેલા છે. થોડાક ટાઈમ પછી આ બધું બંધ થઈ જશે એટલે બધા તેમના તેમ જ થઈ જશે. પછી કઈ અહીંયા કોઈની ડેથ થાય, પાછા લોકો જાગી જશે. આ હર વર્ષે જયારે વરસાદ આવે ત્યારે આ રસ્તાની આ જ સિચ્યુએશન જોવા મળે. એ જ રસ્તા પર અમે બી ટ્રાવેલિંગ કરીએ, અમારે બી અહીંયાથી કેટલા દૂર લગીના રૂટ લગીને જવાનું હોય, તો પછી અમારું જિમ્મેદારી કોણ લેશે? આ તો પોલીસ વાળા આવશે, એમની જે કાર્યવાહી હશે જતા રહેશે. એ પછી અમારું કોણ? ટ્રક વાળા લોકો આ રોડ પર રોડ આ બધું, અને રોડ પર
પડ્યા તેવા ટ્રક એમના પરથી આખી ચડી મેન્ટેન નહીં થયું તો આ રસ્તાના કારણે બરાબર નથી તે કારણે એમનું બેલેન્સ મેન્ટેન નહીં થયું અને એ નીચે પડ્યા અને ટ્રક આખી ચડી ગઈ એમના પરથી. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.